પોતાના જ પૈસા માંગીને થાકી ગયા છો, પાછા મળવાની કોઈ શક્યતા નથી, આ સરળ ઉપાયથી મળી શકે છે અટકેલું ધન. કહેવાય છે કે પૈસા વિના કંઈ પણ કરવું શક્ય નથી. ત્યારે આજના સમયમાં લોકો પૈસા જોઈને મિત્રતા પણ કરે છે અને સંબંધો જાળવી રાખે છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ તમારી પાસેથી પૈસા ઉધાર લે છે અને પાછા નથી આપતું, ત્યારે આ જ પૈસા તમને દુશ્મન બનાવી દે છે. આવું ઘણા લોકો સાથે થાય છે કે તમે આપેલા પૈસા પાછા આવતા નથી. જો તમારા પૈસા પણ ક્યાંય અટવાયેલા હોય અથવા તમને ઉધારના પૈસા પાછા ન મળી રહ્યા હોય, તો તમે તેના માટે ઉપાય કરી શકો છો જે તમારા અટકેલા પૈસા પાછા મેળવવામાં મદદરૂપ થઈ શકે છે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે. પહેલો ઉપાય છે, માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ગરીબોને ધનની પ્રાપ્તિ થાય છે અને તેમના જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવતું નથી. આવી સ્થિતિમાં તમે દેવી લક્ષ્મીની પૂજા કરી શકો છો અને તમારા પૈસા પાછા મેળવવા માટે પ્રાર્થના કરી શકો છો. આ માટે દેવી લક્ષ્મીની પૂજામાં પીળી કોળીનો ઉપયોગ કરવાથી શુભ ફળ મળશે. દેવી લક્ષ્મીને પીળી કોળી અર્પણ કર્યા પછી તેને લાલ કપડામાં બાંધીને ધન રાખવાના સ્થાન પર રાખવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. બીજો ઉપાય છે, હિન્દુ ધર્મમાં હનુમાનજીની પૂજાનું ઘણું મહત્વ છે. તેમની પૂજા માટે મંગળવારનો દિવસ ખાસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે હનુમાનજી પાસેથી સાચી ભક્તિ સાથે જે પણ માંગવામાં આવે છે તેને તેઓ પૂર્ણ કરે છે. આવી સ્થિતિમાં તમે મંગળવારનો ઉપાય કરીને તમારા પૈસા પાછા મેળવી શકો છો. આ માટે મંગળવારે હનુમાનજીની પૂજા દરમિયાન સરસવના તેલનો દીવો કરવો જોઈએ. આમ કરવાથી તમે તમારા ફસાયેલા પૈસા પાછા મેળવી શકો છો. ત્રીજો ઉપાય છે, જો કોઈએ તમને લાંબા સમયથી ઉધાર આપેલા પૈસા પાછા નથી આપ્યા અને તમે ચિંતામાં છો, તો તમે આ ઉપાય કરી શકો છો. આ માટે દરરોજ સાંજે એક દીવો પ્રગટાવો. તમારે આ દીવામાં થોડો કપૂર અને 2 લવિંગ નાખીને પ્રગટાવવાનું રહેશે. આ ઉપાય કરવાથી તમે તમારા અટવાયેલા પૈસા પાછા મેળવી શકો છો. મિત્રો, આશા રાખીએ છીએ કે જાણકારી તમને ઉપયોગી સાબિત થશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.